નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એશિયન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરીથી આપનું સ્વાગત છે। ધોરણ 9ના અંગ્રેજી ગ્રામર સાથે હવે આપણે આગળની તરફ વધીએ। મિત્રો, ગયા લેક્ચરમાં આપણે એક્ટિવ અને પેસિવ ની વાક્ય રચના કેવી રીતે બને છે એ આપણે જોઈ હતી। मैं तमने समझावेलू कि जेवी रीते गुजराती व्याकरण में कर्तरी अने कर्मणी जे वाक्य रचना छे सेम एने अंग्रेजी में एक्टिव एंड पेसिव वॉइस कहेवाय छे। फरी एकवार याद अपावी दो कि गया लेक्चर में आपणे एक्टिव मांथी पेसिव वॉइस में केवी रीते फेरवी शकाय तेना नियमो लखाव्या हता। एक बार આપણે યાદ કરાવી દઈએ તો પ્રથમ નિયમ એવો હતો કે એક્ટિવ માંથી પેસિવ માં જ્યારે આપણે ફેરવવું હોય ત્યારે કર્તા છે તે કર્મના સ્થાન પર જાય છે અને કર્મ છે તે કર્તાના સ્થાન પર આવે છે। બીજો નિયમ આપણે એવો લખાવેલો હતો કે વાક્યમાં काल प्रमाणे क्रियापद में फेरफार थाय छे, परंतु कोईपण कालनुं वाक्य ज्यारे पेसिव वॉइस में फेरववामां आवे त्यारे हमेशा क्रियापदनुं भूत कृदंत बने छे। त्यार पछीनो त्रीजो नियम एवो हतो के ज्यारे तमे कर्ताने कर्मना स्थान पर लई जाओ त्यारे तेनी पहेला बाय शब्द फरजियात मूकवामां आवे छे। अने छेल्लो नियम के ज्यारे कर्ताने कर्मना स्थान पर मूकवामां आवे छे त्यारे तेनी कर्म विभक्ति बने छे। अने नीचे आपणे एक कया कर्तानी कई कर्म विभक्ति छे एनो एक कोठो लखावेलो हतो। तो मित्रों, आ चार नियम परथी तमने मैं एक्जाम्पल समजावेलुं के आ रीते एक्टिव मांथी पेसिव बने छे। हवे आजे आपणे आगळना एक्जाम्पलो जोई लईए, पण ए पहेला आपणे त्रण सिम्पल टेन्स शीखवेला छे। सिम्पल प्रेझન્ટ टेन्स एटले के सादो वर्तमानकाळ, सिम्पल पास्ट टेन्स एटले के सादो भूतकाळ अने सिम्पल फ्यूचर टेन्स एटले के सादो भविष्यकाळ। तो आ त्रणेय त्रण काळ छे एने आपणे एक्टिव मांथी पेसिव में फेरवता शीखवानुं छे। तो सौप्रथम आपणे शरू करीए छीए सिम्पल प्रेझન્ટ टेन्स ने केवी रीते पेसिव वॉइस में फेरवी शकाय। सिम्पल प्रेझન્ટ टेन्स એટલે કે સાદો વર્તમાન કાળ। હવે આપણે એની વાક્ય રચના જોઈ લઈએ। એમાં પ્રથમ છે હકાર, એક્ટિવ વોઇસ। તો મિત્રો, એક્ટિવ વોઇસ ની વાક્ય રચના છે એ તમને ખ્યાલ જ છે। આપણે સાદો વર્તમાન કાળ ચલાવેલો ત્યારે જે વાક્ય રચના લખાવેલી હતી તે, પરંતુ અત્યારે આપણે एक्टिव मांथी पेसिव में फेरववानुं छे। तो આપણે ફરીવાર એક વાક્ય રચનાને જોઈ લઈએ। તો સૌપ્રથમ આવશે કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ કે ईएस વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ अन्य शब्द। हवे आज सादा वर्तमान काळનું હકાર વાક્ય છે એને આપણે પેસિવ વોઇસ માં લખવું હોય તો કેવી રીતે લખી શકાય? તો હવે આપણે એ જોઈ લઈએ કે હકાર પેસિવ વોઇસ। તો પેસિવ વોઇસ માં સૌપ્રથમ આવશે કર્મ પ્લસ एन ई के आर प्लस
ક્રિયાપદનું ભૂતગૃદન પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ. તો અહીંયા આપણે સાદો વર્તમાનકાળ છે એની હકાર વાક્ય રચનાને એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બંને પ્રકારમાં લખેલી છે. હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. તો એક્ઝામ્પલમાં ફર્સ્ટ છે she write an essay daily. જ્યારે આપણે કોઈ પણ કાળના વાક્યને પેસિવ વોઇસમાં ફેરવીએ ત્યારે પ્રથમ આપણે એ જોવાનું છે કે આપેલું વાક્ય કયા કાળમાં છે. ત્યારબાદ જ તમે તેને પેસિવ વોઇસમાં ફેરવી શકો છો. તો પ્રથમ આપણે જોવાનું છે કે અહીંયા she છે તે કર્તા છે, રાઇટ છે તે ક્રિયાપદ છે, તેમાં s લાગેલો છે એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે સાદા વર્તમાનકાળનું વાક્ય છે. એન એસ એ કર્મ છે અને ડેઇલી અન્ય શબ્દ છે. તો હવે આપણે આને પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. તો આપણે નિયમ એવો લખાવેલો છે કે કર્તા છે તે કર્મના સ્થાન પર જાય અને કર્મ છે તે કર્તાના સ્થાન પર આવે છે. તો પ્રથમ કર્મ આપણને આપેલું છે એન એસ એ. ત્યારબાદ વાક્ય રચનામાં કર્મ પછી છે ટુ બી ના રૂપ એમ, ઇઝ અથવા તો આર ત્રણમાંથી એક કર્મ જોઈને મૂકવાના છે. તો એન એસ એ એક વચન છે એટલે એની સાથે આવશે ઇઝ. ત્યારબાદ છે ક્રિયાપદનું ભૂતગૃદન. તો રાઇટ ક્રિયાપદ છે એનું થર્ડ ફોર્મ થશે રિટર્ન. ત્યારબાદ છે બાય શબ્દ. તો બાય અને પછી કર્તા. તો કર્તા છે તે she છે, પરંતુ જ્યારે આપણે એને કર્મના સ્થાન પર મૂકીશું ત્યારે તેની કર્મ વિભક્તિ બનશે એટલે કે she થશે her અને અન્ય શબ્દ છે એ એના સ્થાન પર એમનામ જ રહેશે. તો મિત્રો અહીંયા આપણે વાક્યનો અર્થ બદલવાનો નથી. વાક્યનો અર્થ એ જ રહેવો જોઈએ, પરંતુ આપણે વાક્યની રચના છે તે બદલવાની છે એટલે કે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાની છે. ત્યારબાદ હજુ એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. મિસ્ટર શાહ બાય many gifts for us. તો અહીંયા મિસ્ટર શાહ છે તે કર્તા છે, ત્યારબાદ બાય છે તે ક્રિયાપદ છે, મેની ગિફ્ટ કર્મ છે અને ફોર અસ અન્ય શબ્દ છે. તો અહીંયા પેસિવ વોઇસમાં ફેરવવા માટે આપણે પ્રથમ કર્મને આગળ લેવાનું છે. તો કર્મ છે મેની ગિફ્ટ્સ. ગિફ્ટ શબ્દ છે તે પ્લુરલ એટલે કે બહુવચન છે તો એની સાથે આવશે આર. બાયનું થર્ડ ફોર્મ થશે બોટ. બાય મિસ્ટર શાહ છે તે નામ છે એટલે આપણે બાય પછી નામ એમનામ જ મૂકવાનું છે અને અન્ય શબ્દ છેલ્લે ફોર અસ. તો મિત્રો આ પ્રમાણે આપણે હકાર વાક્ય છે એને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવી શકાય છે. હજુ એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. The girl sing a song in the hall. તો અહીંયા
ધ ગર્લ છે એ કર્તા છે, ત્યારબાદ સિંગ છે તે ક્રિયાપદ છે, એ સોંગ કર્મ છે અને ઇન ધ હોલ અન્ય શબ્દ છે. તો અહીંયા આ વાક્યને પેસિવ વોઇસમાં ફેરવીશું તો કર્મ છે તે પહેલા આવશે એ સોંગ, એકવચન છે એટલે કે ઇઝ, સિંગનું થર્ડ ફોર્મ થશે સંગ બાય ધ ગર્લ અને ઇન ધ હોલ છેલ્લે એમનામ જ રહેશે. તો મિત્રો આ પ્રમાણે આપણે હકાર વાક્યને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવી શકીએ છીએ. તો હવે બીજી વાક્ય રચના આપણે જોવાની છે નકાર વાક્ય રચના. તો એમાં શું ફેરફાર થશે એ આપણે જોઈ લઈએ. અહીંયા બીજી વાક્ય રચના છે આપણી નકાર વાક્ય રચના. તો નકારમાં એક્ટિવ વોઇસ. તો હવે આપણને ખ્યાલ છે કે સાદા વર્તમાનકાળના વાક્યને આપણે નકાર બનાવવું હોય તો એમાં ડુ કે ડઝ ની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે કર્તા પ્લસ ડુ કે ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે નકાર વાક્ય રચના છે એને પેસિવ વોઇસમાં કેવી રીતે લખી શકાય? તો નકાર પેસિવ વોઇસ પ્રથમ આવશે કર્મ પ્લસ એમ અથવા ઇઝ અથવા આર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ. તો અહીંયા હવે આપણે નકાર વાક્ય છે એનું એક્ઝામ્પલ જોવાનું છે. તો નકાર વાક્ય છે એમાં એનું એક્ઝામ્પલ he does not get good result in every exam. તો મિત્રો અહીંયા સૌપ્રથમ he છે એ કર્તા છે, does not get ક્રિયાપદ છે, good result કર્મ છે અને in every exam અન્ય શબ્દ છે. હવે નકાર વાક્યમાં ખાસ એક વસ્તુ આપણે એ ધ્યાનમાં લેવાની છે કે જ્યારે આપણે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવીએ ત્યારે ડુ કે ડઝ શબ્દ છે એને કાઢી નાખવાના છે.
એની જગ્યાએ આપણે ટુ બી ના રૂપ એમ અથવા ઇઝ અથવા આર છે તેનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયાથી આ ડઝ છે એને આપણે કાઢી નાખવાનું છે. તો સૌપ્રથમ કર્મ છે ગુડ રિઝલ્ટ. એક વચન છે એટલે ડઝ કાઢી એની જગ્યાએ મૂકવાનું છે ઇઝ. નોટ એમનામ જ રહેશે. ગેટ નું પરફોર્મ થશે ગોટ. બાય હી છે તે કર્મના સ્થાન પર જાય તો એની કર્મ વિભક્તિ થશે હિમ. અને અન્ય શબ્દ છે તે એમનામ જ રહેશે ઇન એવરી એક્ઝામ. હજુ એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. You do not clean your room generally. તો અહીંયા you છે તે કર્તા છે. do not clean ક્રિયાપદ છે. યોર રૂમ કર્મ છે અને જનરલી અન્ય શબ્દ છે. તો હવે આ વાક્ય છે એને આપણે પેશિવ વોઇસમાં ફેરવવાનું છે. તો યોર રૂમ, અહીંયાથી આપણે ડુ છે એને કાઢી નાખવાનું છે. રૂમ એક વચન છે એટલે આવશે ઇઝ. નોટ એમ નામ. ક્લીન નું ફળ થશે ક્લીન્ડ. બાય યુ ની કર્મ વિભક્તિ યુ જ થાય અને છેલ્લે અન્ય શબ્દ એમ નામ. ત્યારબાદ નંબર 3 શિવાની does not open the door તો અહીંયા શિવાની does not open the door. તો એમાં પ્રથમ શિવાની છે તે કર્તા છે. ત્યારબાદ does not open ક્રિયાપદ છે. the door છે તે કર્મ છે. આમાં આપણને અન્ય શબ્દ આપેલ નથી તો આપણે પણ આન્સર લખતી વખતે પાછળ અન્ય શબ્દ લખવાના નથી. તો પ્રથમ આપણે એનો આન્સર જોઈ લઈએ. તો કર્મ છે the door. અહીંયા does છે નીકળી જશે. door સિંગ્યુલર એક વચન છે એટલે is. not ઓપનિંગ પરફોર્મ થશે opened. બાય નામ છે તે એમનામ જ રહેશે શિવાની. તો મિત્રો અહીંયા આપણે સાદા વર્તમાન કાળની નકાર, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની વાક્ય રચના જોઈ. હવે આની પ્રશ્નાર્થ વાક્ય રચના છે એ આપણે શીખીશું. તો નંબર 3 પ્રશ્નાર્થ. એમાં એક્ટિવ વોઇસ. તો જેવી રીતે સાદા વર્તમાન કાળનું નકાર વાક્ય બનાવવા માટે ડુ કે ડઝ નો ઉપયોગ થાય છે એવી જ રીતે સાદા વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે પણ ડુ કે ડઝ નો ઉપયોગ થાય છે. તો
વાક્યના એક્ટિવ વોઇસમાં સૌપ્રથમ આવશે ડુ કે ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે પ્રશ્નાર્થની આપણે પેસિવ રચના જોવાની છે. તો પ્રશ્નાર્થ એમાં પેસિવ વોઇસ. તો જેવી રીતે નકાર વાક્યમાં આપણે પેસિવમાં ફેરવતી વખતે ડુ કે ડઝ ને કાઢી અને એની સાર મૂકીએ છીએ, એવી જ રીતે છે પ્રશ્નાર્થ વાક્ય રચનામાં પણ ડુ કે ડઝ ને કાઢી એની જગ્યાએ આપણે એમ, ઇઝ કે આર મૂકવાનું છે. તો પ્રથમ ડુ કે ડઝ ની જગ્યાએ આવશે એમ અથવા ઇઝ અથવા આર પ્લસ કર્મ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ. હવે અહીંયા આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના છે એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. તો એક્ઝામ્પલમાં ડુ ધે eat with every Sunday. તો અહીંયા સૌપ્રથમ ડુ છે એને આપણે કાઢી નાખવાનું છે. ધે છે એ કર્તા છે, ઈટ છે તે ક્રિયાપદ છે, સ્વીટ કર્મ અને એવરી સન્ડે છે તે અન્ય શબ્દ છે. તો અહીંયા એક્ટિવમાંથી વાક્યને પેસિવ વોઇસમાં ફેરવવા માટે પ્રથમ આપણે કર્મ કયું છે એ જોવું પડશે. તો કર્મ આપેલું છે સ્વીટ. તો સ્વીટ શબ્દ છે તે બહુવચન છે. તો સૌપ્રથમ આપણે ડુની જગ્યાએ મૂકવાનું છે આ. ત્યારબાદ કર્મ છે સ્વીટ, ક્રિયાપદનું થર્ડ ફોર્મ ઈટન, બાય ધે પાછળ જશે તો ધેમ અને એવરી સન્ડે એમનું. ક્વેશ્ચનમાં ત્યારબાદ બીજું એક્ઝામ્પલ જોઈએ. Does Ajay sell a new car every year? તો અહીંયા પ્રથમ આપણને આપેલું છે does, એને આપણે કાઢી નાખવાનું છે. અજય છે તે કર્તા છે, sell ક્રિયાપદ છે, a new car કર્મ અને every year છે તે અન્ય શબ્દ છે. તો પ્રથમ સૌથી પહેલા તો કર્મ કયું છે એ આપણે જોવાનું છે. તો અહીંયા આપણને જે કર્મ આપેલું છે એ છે a new car. તો એ છે સિંગ્યુલર એટલે કે એક વચન. તો એના માટે આપણે શરૂઆતમાં લખીશું is. ત્યારબાદ કર્મ છે a new car, સેલનું થર્ડ ફોર્મ થશે sold, બાય નામ છે એટલે નામ એમના રહેશે અજય અને અન્ય શબ્દ એવરી યર. ત્યારબાદ હજુ એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કે does the doctor give medicine
રેગ્યુલરલી, તો આની અંદર પણ પ્રથમ આપણને શબ્દ આપેલો છે ડર, તો એ આપણે કાઢી નાખવાનો છે. ત્યારબાદ ધ ડોક્ટર છે એ કર્તા છે, ગીવ ક્રિયાપદ છે, મેડિસિન કર્મ છે અને રેગ્યુલરલી અન્ય શબ્દ. તો આની અંદર સૌપ્રથમ કર્મ આપણને આપેલું છે મેડિસિન, એ બહુવચન એટલે કે પ્લુરલ છે, તો સૌપ્રથમ આપણે ટુ બી નું રૂપ મૂકવું પડશે આર મેડિસિન. ગીવ નું થર્ડ ફોર્મ given by the doctor regularly, છેલ્લે ક્વેશ્ચનમાં. તો મિત્રો આ છે પ્રશ્નાર્થ વાક્ય રચના, જેને આપણે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાની જોઈ લીધી. તો મિત્રો અહીંયા આપણે 3 વાક્ય રચના છે કે જેને આપણે એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે ફેરવી શકાય એ શીખી લીધું. હવે આ જે પ્રશ્નાર્થ વાક્ય છે એમાં આપણે WH શબ્દવાળા પ્રશ્ન વાક્ય પણ આવે છે. તો એમાં આપણે કેવી રીતે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવીશું તે જોઈ લઈએ. સૌપ્રથમ WH પ્રશ્ન વાક્ય એક્ટિવ હોય તો એની અંદર સૌપ્રથમ આવશે WH શબ્દ પ્લસ ડુ કે ડર પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ આ જ વાક્ય રચના છે એને આપણે પેસિવ વોઇસમાં જોવી છે. તો WH પ્રશ્ન વાક્ય પેસિવ વોઇસ. તો એની અંદર સૌપ્રથમ આવશે WH શબ્દ પ્લસ એમ અથવા ઇઝ અથવા તો આર પ્લસ કર્મ પ્લસ ક્રિયાપદનું ઉત્કૃદન પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે મિત્રો સૌપ્રથમ આ જે WH વાળા શબ્દ છે કે જેને આપણે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાના છીએ, તો એમાંથી અમુક શબ્દો એવા છે કે જેની વાક્ય રચનામાં થોડો ફેરફાર થશે. તો આપણે જોઈ લઈએ કે સૌપ્રથમ તો કયા કયા WH વાળા શબ્દ છે એ આપણે જોવાનું છે. તો એમાં where, when, why, how, which, what, who, whom અને whom. તો આટલા શબ્દો છે કે જેને આપણે એક્ટિવમાં
એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતા શીખવાનું છે. તો where, when, why અને how આ 4 શબ્દો એવા છે કે તમને સાદા પ્રશ્નાર્થ વાક્ય એટલે કે સહાયકારક ક્રિયાપદવાળા જે પ્રશ્ન વાક્ય છે એને પેસિવ વોઇસમાં ફેરવતા આવડે તો આ જે 4 શબ્દો છે એને પણ તમે ઇઝીલી એક્ટિવમાંથી પેસિવમાં ફેરવી શકો છો. તો આપણે એક એક્ઝામ્પલ પરથી જોઈ લઈએ. Where does she put my dress? તો અહીંયા વાક્ય છે કે where does she put my dress? તો સૌપ્રથમ WH વાળો શબ્દ છે એ એમનામ જ રહેશે where. ત્યારબાદ આ does છે એને આપણે કાઢી નાખવાનું છે. she કર્તા છે, put ક્રિયાપદ છે અને my dress કર્મ છે. તો અહીંયા dress એ સિંગ્યુલર એટલે કે એકવચન છે તો આવશે where is my dress. putનું શોર્ટ ફોર્મ થશે put by she પાછળ જશે તો ઘર. અહીંયા અન્ય શબ્દ નથી. ત્યારબાદ when do you bring my book back? તો અહીંયા પેસિવમાં ફેરવતી વખતે સૌપ્રથમ when શબ્દ એના જ રહેશે. do છે એને આપણે કાઢવાનું છે. you કર્તા, bring ક્રિયાપદ, my book કર્મ અને back અન્ય શબ્દ. તો સૌપ્રથમ my book એકવચન છે એટલે આવશે is my book. bring નું શોર્ટ ફોર્મ થશે brought back by you પાછળ જશે તો you જ રહેશે. ત્યારબાદ ત્રીજું એક્ઝામ્પલ છે why does Neha drink much tea? તો અહીંયા પણ સૌપ્રથમ why એમનામ જ રહેશે. does છે એને કાઢી નાખવાનું છે. નેહા કર્તા, drink ક્રિયાપદ અને much tea છે તે કર્મ છે. એકવચન છે. why is નું શોર્ટ ફોર્મ થશે drunk by નેહા. તો મિત્રો આ જ રીતે હાઉ શબ્દ છે એને પણ આપણે આવી જ રીતે પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. તો 4 શબ્દો છે where, when, why અને how. આ ચારે ચારની વાક્ય રચના છે તે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાની સેમ રહેશે. તો ત્યાર પછીના જે શબ્દો છે એમાં હવે શું થોડો ફેરફાર થાય છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. ત્યાં સુધી અત્યાર સુધીમાં આપણે જેટલું એક્ટિવ પેસિવનું ચેપ્ટર શીખવાડ્યું છે તેના નિયમો બરાબર જોઈ લેવાના છે અને વધારે વાક્યોની પ્રેક્ટિસ કોઈ પણ ગ્રામર બુકમાંથી તમે ઘેર બેસી અને સારી રીતે કરી શકો છો. તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના ટોપિક તરફ જઈશું. ત્યાં સુધી નમસ્કાર.